રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા ગાંધીગ્રામ વિસ્તારમાં ફરસાણની દુકાનમાં ફરાળી વાનગીઓનું ચેકિંગ કરવામાં આવ્યું। ફરાળી પેટીસના નમૂના લેવામાં આવ્યા। આગામી દિવસોમાં પણ શહેરની ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગની કામગીરી ચાલુ રહેશે। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની અંદર એસકે ચોક આવેલો છે, ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પેટીસના અલગ અલગ નમૂનાઓ લેવામાં આવ્યા છે। અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે લોટ છે, સાથે સાથે બટેટાનો માવો છે, એના નમૂના, જે અલગ અલગ વસ્તુના નમૂના લેવામાં આવ્યા છે। આપણી સાથે જે વેપારી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ। હિતેશભાઈ, કેટલા સમયથી આ વ્યવસાય કરો છો? 5 વર્ષથી। હિતેશભાઈ, શું કહેશો? ભેળસેળ કોઈ કરવામાં આવે છે કે સીધે સીધું સારું જ બનાવવું? જાતની ભેળસેળ કરવામાં નથી આવતી। જે પાવડર વાપરવામાં આવે છે પેટીસનું પડ બનાવવામાં, એ અમે ટોપિકો સ્ટાર્ચ પાવડર સ્પેસ કંપનીનો જે સરકાર માન્ય ફરાળી છે એ જ યુઝ કરીએ છીએ। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જે દાજિયા તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો। નહીં, તેલ ચોખ્ખું જ છે, તેલ દાજ્યું નથી, પણ જે પેટીસની માથે પાવડર છાંટવામાં આવે છે અને ઘણીવાર એવું થાય કે તાવડો ચાલુ કરીને થોડી વાર પછી બંધ કર્યું એટલે તેલ પાછું ચાલુ કરીએ, તેના કારણે ટીપીસીનું પ્રમાણ વધારે આવેલું છે। જે અમને આરોગ્ય વિભાગના અધિકારીએ સમજાવ્યું એ પ્રમાણે અમે એનો ઉપયોગ કરીશું। જેથી ટીપીસી ફરાળ ન તૂટે એ માટેના પ્રયાસો હોય છે તમારા? હા, લોકોનો ફરાળ ન તૂટે એ માટે જ અમે જ્યારે પણ પેટીસનું કામ કરીએ ત્યારે અમે બીજી વસ્તુ બનાવતા નથી। ચોક્કસ લોકોનો ઉપવાસ ન તૂટે તે માટેના પ્રયાસો થવા જોઈએ। અત્યારે આરોગ્ય વિભાગના અધિકારી અહીંયા પહોંચ્યા છે। દ્રશ્યો આપણે બતાવવાનો, જે તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે તેલ જે દાજ્યું હોવાની હકીકત છે, પરંતુ જે વેપારી છે તેમનું કહેવું છે કે અંદર લોટ હોવાના કારણે આ પ્રકારનો તેલ થઈ જતું હોય છે। આરોગ્ય વિભાગના જે અધિકારી છે તે પણ અહીંયા પહોંચ્યા છે, તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે।